વડોદરાની ડભોઈ એપીએમસીમાં ચૂંટણીમાં હવે ભાજપમાં જ આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી ભાજપમાં ગદ્દારો હોવાનું કહ્યું। ભાજપના જ કેટલાક લોકોએ પાછળથી વિરોધીઓને મદદ કરી હોવાનું પણ ધારાસભ્યનું નિવેદન છે। વિરોધીઓની મદદ કરનારા તમામ અમારી પાસે નામ આવી ગયા છે। ગદ્દારી કરતા લોકોને શૈલેષ મહેતાએ ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। ગદ્દારી કરવા નીકળેલા લોકો એક સીટ જીતીને બતાવે તેવો પણ પડકાર ફેંક્યો। આગામી 10 નવેમ્બરે ડભોઈ એપીએમસીની ચૂંટણી યોજાવાની છે અને એપીએમસીની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શૈલેષ મહેતાએ આ એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે એ દાવો કર્યો છે કે ભાજપમાં જ એવા લોકો છે કે જે વિરોધીઓને મદદ કરી રહ્યા છે। જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા। જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે। એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। જે લોકો પોતાની જાતને એક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો। તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, એક તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા એ જાહેર મંચ પરથી એવી વાત કરી છે કે ભાજપમાં જ ગદ્દારો ભર્યા છે, વિરોધીઓને મદદ કરે છે। આ નિવેદન વિશે સૌથી પહેલા તો જાણવું છે અને કટાક્ષ કોની પર હતો તેના વિશે કોઈ વિગતો? વૈભવી, સહકારી આગેવાનો કેટલાક જે ભાજપમાં છે એમના ઉપર આ કટાક્ષ હતો। શૈલેષ મહેતા કહી રહ્યા છે કે એમના નામ પણ મારી પાસે આવી ગયા છે। અત્યારે સ્થિતિ વડોદરા જિલ્લા ભાજપની નાજુક છે કહી શકાય એટલા માટે કારણ કે હમણાં જ 15 જે એપીએમસી છે ભાજપે તમામ બેઠકો ગુમાવી છે। અપક્ષ લડેલા લોકો છે ત્યાં જીત્યા હતા અને એના કારણે ત્યાં સત્તા ગુમાવી। હવે ડભોઈની વાત છે ત્યાં સુધી ગઈકાલે આ સ્નેહ મિલન હતું અને સ્નેહ મિલનમાં ધારાસભ્યએ સ્ટેજ ઉપરથી એ વાત સ્વીકારી છે કે કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે, જે ભાજપના જ લોકો છે વિરોધીઓને મદદ કરી રહ્યા છે। 10 તારીખે ચૂંટણી છે ડભોઈ એપીએમસીની। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે જે ધારાસભ્યએ નિવેદન કર્યું છે ખૂબ સૂચક છે કારણ કે ભાજપમાં જે રીતે જૂથવાદ છે અને ભાજપમાં રહેલા કેટલાક લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જોવાનું એ રહ્યું કે 10 તારીખે જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ડભોઈ એપીએમસી કોંગ્રેસ પાસેથી છીનવીને ભાજપ લઈ શકે છે કે કેમ અને ધારાસભ્યએ જે પડકાર ફેંક્યો છે સાચો પડે છે, પરંતુ જૂથવાદ ભાજપમાં ચાલી રહ્યો છે એ નિવેદનથી ચોક્કસ દેખાઈ રહ્યું છે। જી વૈભવી। બિલકુલ, માનુ સાથે મંચ પર ઘણા મોટા નેતા પણ હતા, સહકાર સાથે જોડાયેલા નેતા પણ હતા, તો આ અંગે કોઈ રિએક્શન સામે આવ્યું છે ભાજપના નેતાઓનું? વૈભવી, એક રીતે તો ધારાસભ્યના નિવેદનથી અત્યારે હાલ તો ભાજપમાં સોકો પડી ગયો છે। ખુદ ભાજપના ધારાસભ્ય પણ હાલ કેમેરા સામે કંઈ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે રીતે સ્ટેજ ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના મહામંત્રી, તમામ હોદ્દેદારો જે ઉપસ્થિત હતા એ સમયે આવું નિવેદન કર્યું છે એના કારણે રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે કારણ કે ભાજપમાં કેટલાક લોકો છે વિરોધીઓને મદદ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। ટિકિટોથી વંચિત રહ્યા અથવા તો પોતાના મનસુબા પાર નથી પડ્યા એવા ભાજપના જ લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે। વડોદરા ભાજપમાં જૂથબંધી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું। રસિક પ્રજાપતિએ જૂથબંધી કરનારા તત્વો પર નિશાન સાધ્યું। નામ લીધા વિના જ રસિક પ્રજાપતિએ વિરોધીઓ ઉપર કટાક્ષ કર્યા છે। કેટલાક લોકો કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તેમ જણાવ્યું। વધુમાં કહ્યું કે કાર્યકર્તાનું ધ્યાન રાખવું પડે તેને ધ્યાનમાં ન રખાય। જે કાર્યકર્તાને સમસ્યા હોય રજૂઆત કરશે તો નિકાલ જરૂર આવશે। કામ કરે તેની ભૂલ થાય અને મતલબ એ નથી કે તેને કાઢી નાખવો। જે લોકો ગેરમાર્ગે દોરે તેને મારી પાસે મોકલજો તેમ પણ જણાવ્યું। અને કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ગોળે પાર કાઢી નાખી મિત્રો। હા,
ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો. કાર્યકર્તા મોટો ક્યારે થાય? કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે. કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય. આ ભારતીય જનતા પાર્ટીનો પરિવારના સભ્ય બેઠા છે. એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી જતી હોય મિત્રો, પરંતુ ઘણાને એવી ટેવ પડી ગયેલી છે ને, પહેલા પણ વાત કરી, એટલે વિશેષ વાત ન કરતા અને પાર્ટીના એક પણ કાર્યકર્તાને ક્યારેય પણ મારે આ તમારા ધારાસભ્ય સુધી રજૂઆત કરો, મંડળના પ્રમુખ સુધી રજૂઆત કરો, ચૂંટાયેલ પ્રતિનિધિને રજૂઆત કરો, જિલ્લા પંચાયતને, તાલુકા પંચાયતના સભ્યો હોય, અહીં પંચાયતના પ્રમુખ પણ બેઠા છે, નગરપાલિકાના પ્રમુખ પણ બેઠા છે મિત્રો. આપણે ફોરમમાં વાત કરશું ને તો એનો નિકાલ જરૂર આવશે મિત્રો. પણ આપણે એકાદો આપણને સાથ સહકાર આપવા મળતો ને ત્યારે આપણો હક ઘણી વાર એની સાથે જોડાઈ જતા હોય મિત્રો. એટલે કોઈની સાથે કોઈ પણ તમને કાર્યકર્તાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે તો મને યાદ કરજો મિત્રો. ભારતીય જનતા પાર્ટી વતી તમારી સાથે આટલું મંચ તમારી સાથે છે મિત્રો.